તો નમસ્કાર મિત્રો ભાવિનભાઈ એ કોઈ દિનેશભાઈ પટેલ છે તેમને વળતો જવાબ આપીએ છે ને ભાઈ એવું કહી રહ્યા છે કે જો તારા બાપમાં છાણો હોય દિનેશ પટેલ તો તું તારો નંબર મને મોકલ અથવા તો જે આ તારી આઈડીમાં બધું લોક કરીને બેઠો છે હું મેસેજ તને કરું છું એ તું ખાલી જો અને મને એ મેસેજનો રિપ્લાય આપ તો હું ભાઈનો વિડીયો તમને બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। દિનેશ પટેલ આ વિડીયો તારા માટે છે। તારા બાપમાં કદાચ એટલું બધું સાણ હોય ને તો તારી આઈડી ખોલ, તા પછી મને નંબર મોકલ। તને ઘણા મેસેજ કર્યા છે, તને કોમેન્ટ કરવાનો બહુ પીપળી છે ને એ ભાંગી જાય। એકવાર નંબર મોકલ, જો કદાચ અસલ બાપનું હોય ને તો નંબર મોકલ, કેમ કે તારી આઈડી લોક છે એટલે તારા ફોટાય પડતા નથી। કદાચ તારા બાપમાં જો એટલી બધી તેવડ હોય ને તો નંબર મોકલ, આમાં આપણે રૂબરૂ મુલાકાત કરી લઈએ। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે। ભાઈ એમાં એવું કહી રહ્યા છે કે દિનેશ પટેલ જો તારામાં ત્રેવડ હોય, તારામાં તાકાત હોય તો તું ખાલી તારો નંબર મને મોકલ, કેમ કે તારી આઈડી તે લોક કરીને રાખી છે અને અસલ બાપનો હોય ને તો તારો મને નંબર મોકલ, કેમ કે તારી આઈડી લોક છે એટલા માટે થઈને જ તારા ફોટા નથી ખુલતા અને તું મારો મેસેજ પણ નથી જોતો અને તને કોમેન્ટ કરવાનો બહુ શોખ છે ને એ તારો શોખ ઉતરી જશે। તું એક વખત ખાલી આ તો તારો નંબર મને આપી દે અથવા તો હું જે તને મેસેજ કરું છે એ મેસેજનો તું મને રિપ્લાય આપ। તો મિત્રો તમારો ભાવિનભાઈ વિશે અને જે દિનેશની વાત કરી રહ્યા છે એ દિનેશ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં, કેમ કે જે પણ આ ભાઈ ભાવિનભાઈ બોલ્યા છે એ જ આપણે વિડીયોની અંદર બોલ્યા છીએ, એટલે તમારે જે પણ કહેવું હોય તમે ભાઈને જઈને કહી શકો છો।